તો મધર્સ ડેના દિવસે બધી મમ્મીઓને ગિફ્ટ મળ્યા હશે, જેના કિડ્સે આપ્યા હશે, અમુકને એના હસબન્ડે આપ્યા હશે. તો મને આજે મારા કિડ્સે શું ગિફ્ટ આપ્યું ને એ હું તમને બતાવું. પહેલાં તો જો એકદમ સરસ ક્યુટ બુકે આપ્યો છે મને હીરે. અત્યારે કરમાઈ ગયો છે, એણે સવારે જ મને આપી દીધો હતો, ત્યારે મસ્ત લાગતો હતો, પણ મેં વિડીયો થોડો લેટ બનાવ્યો છે. તો એકદમ સરસ ક્યુટ નાનો એવો બુકે મારી માટે બનાવ્યો હતો. જો કેટલો સરસ ક્યુટ લાગે છે. તો મને આ બુકે આપ્યો છે. પછી હીરે છે ને આ વખતે મારા માટે 3 કાર્ડ્સ બનાવ્યા છે અલગ અલગ જગ્યા ઉપર જઈને. એક સ્કૂલમાં બનાવ્યું છે, એક ઘરે અને એક લાઇબ્રેરીમાં. તો આ આઈ થિંક ઘરે બનાવ્યું છે, મને પણ ખબર નહોતી. તો જો આમાં જે હાર્ટ છે ને એ એમ કહે છે કે મમ્મા છે, એમ કે આ કાર્ડ્સને બંધ કરો ને તો હાર્ટ બી બંધ થઈ જાય. તો એવી રીતના મમ્મા ઘરમાં ના હોય ને તો બધું બંધ થઈ જાય. તો સેમ મમ્માને છે ને ઓલવેઝ આમ રીતના ઘરમાં જ રહેવાનું એમ, એટલે કે ખુલ્લું જ રહેવાનું. તો આ કાર્ડ્સને પણ છે ને એને ખુલ્લું જ રાખવાનું એમ. તો આ પહેલું કાર્ડ છે અને આ બીજું કાર્ડ છે. આમાં એણે જો આખા મારું નામનું પાયલ શું છે ને એણે કહી દીધું છે અહીંયા પાયલ, અને સરસ લાઈનો લખી છે મારા માટે. બધા જ કાર્ડમાં બધી અલગ અલગ લાઈન લખી છે એણે. અને આ એણે સ્કૂલે બનાવ્યું હતું. આમાં તો આઈ થિંક બહુ બધું મોટું લખ્યું છે. જો સેમ અગેન હાર્ટ મમ્માનું. તો આ 3 કાર્ડ્સ મારી હીરે મને આપ્યા છે. અને એવરી યર હું આ કાર્ડ છે ને રાખી મૂકું છું. એવું નથી કે 2-3 દિવસ પછી નાખી દેવાના, એવું નથી. લાસ્ટ 3 કે 4 યર્સથી હું બધા જ કાર્ડ છે ને એ કેવું બનાવ્યું છે એની અંદર બધા જ મેં રાખી મૂક્યા છે. એટલે ફ્યુચરમાં પણ હું ક્યારેક જોઉં ને તો મને સારું લાગે એમ. અને સૌથી બેસ્ટ કાર્ડ છે મારા કૂકીનું. જો મોમ લખ્યું છે. પછી અહીંયા છે ને મમ્મા બનાવ્યા છે 2 ચોટીવાળા. આ હું છું ને આ પ્રહાન છે. પછી અમે અહીંયા બંને શું કરીએ છીએ, મિલ્કશેક બનાવીએ છીએ. અમે કિચનમાં હોય ને ત્યારે કંઈ બી કામ કરતા હોય ને એમાંથી એક આ મિલ્કશેકનું એણે બનાવ્યું છે કે મમ્મા અને પ્રહાન છે ને મિલ્કશેક બનાવે છે. તો એ છે. અને એના વિશે લાઈનો લખી છે કે મમ્માને પ્રહાન મિલ્કશેક બનાવતા હોય તો એને જેવું આવડે એની જાતે એણે લખ્યું છે, પણ બહુ સરસ લખ્યું છે. તો આ મારા કૂકીનું કાર્ડ છે. તો આજે તો મને આ ગિફ્ટ મારા કિડ્સ આપ્યું હતું. તમને તમારા કિડ્સે આજે શું